કચ્છ લોકસભા ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓને કચ્છ સાંસદે બિરદાવ્યા। કચ્છ લોકસભા ટુર્નામેન્ટની બીજી સિઝનમાં રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 232 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 8 મહિલા ટીમો અને કચ્છના વિવિધ ગામોમાંથી 35થી વધુ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ભુજ જુબેલી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ફાઇનલ મેચમાં ક્રિકેટર મુનાફ પટેલ અને મોહિત શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામો એનાયત કર્યા હતા અને ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા હતા। આ તકે રમાયેલ ફાઇનલ મેચની વિજેતા ટીમ અને રનરઅપ ટીમને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી અને તમામ ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા હતા। કચ્છ લોકસભા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જીતેલ ફાઇનલમાં જે પણ ટીમ જીતી છે એને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। રનર્સઅપ ટીમને પણ શુભકામના પાઠવું છું। સાંસદ સિઝન 2ની આ ટુર્નામેન્ટમાં 232 ટીમોએ ભાગ લીધો હતો। 8 મહિલા ટીમોએ ભાગ લીધો હતો। 3500 કરતાં વધારે કચ્છના અનેક નાના મોટા શહેર ગામડાના અનેક અલગ અલગ વિભાગના ખેલાડીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું। હું સૌ ખેલાડીઓનો અત્રેથી આભાર માનું છું, એમને શુભકામનાઓ પાઠવું છું। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ખેલ જગતના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે, પ્રેરણા આપતા હોય છે અને કચ્છની અંદર આ કામ કરવાનો મને પણ એક મોકો મળ્યો છે। ક્રિકેટના માધ્યમથી અનેક ખેલાડીઓએ એની અંદર ભાગ લીધો હતો। આપણે જોયું કે આપણા ખેલાડીઓને, કચ્છના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય ક્રિકેટરો પણ અહીં આવ્યા હતા। પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ, વર્તમાન સમયની અંદર ક્રિકેટર છે એવા મોહિત શર્મા અને સાથે સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સૌ સિલેક્ટરો પણ અહીં હાજર રહ્યા હતા। એ વાતનો પણ ખૂબ આનંદ છે। હું તમારા માધ્યમથી સૌનો ધન્યવાદ અને આભાર માનું છું।